પોરબંદરના જાવર વિસ્તારમાં એક સી ફેક્ટરીમાં રહેતા 5 જેટલા યુવાનો પર હુમલો થયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના જાવર વિસ્તારમાં સિલ્વર સી ફૂડ ફેક્ટરીમાં કામ કરતા શત્રુદય કુમાર અશોક રાય, પિન્ટુ કુમાર ભુરાલી મોહન, મુકેશ કુમાર સુદર્શન, રાજકુમાર મહારામ પ્રસાદ અને વિજય શંકર વિરેન્દ્ર કુમાર સહિતના પરપ્રાંતીય યુવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। कुमार मेरा नाम है और बीच बचाव गूंगा लड़का था, उसका झगड़ा हुआ था, बीच बचाव करने गए, उसमें हमको बचाव करने में मेरे को लग गया चोट। 4 आदमी का लगा बीच बचाव करने में। આ યુવાનો ફેક્ટરીમાં એક બધિરાગ બાળકને માર મારતા વચ્ચે પડ્યા હોવાથી આ હુમલો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।